સોમવારનું રાશિફળ મિથુન જાતકોને આર્થિક સ્થિતિ અનુકૂળ રહેશે। કર્ક જાતકોને આવકના નવા સ્ત્રોત બનશે। ગુજરાતી પંચાંગ અનુસાર 21 એપ્રિલ સોમવાર 2025 વિક્રમ સંવત 2081 ની ચૈત્ર વદ આઠમ છે। આ દિવસની ચંદ્ર રાશિ મકર છે। રાહુકાળ સવારે 7:50 થી સવારે 9:26 સુધી રહેશે। મેષ રાશિ, બપોર પછી તમારા માટે પરિસ્થિતિઓ ખૂબ સારી રહેશે। તમારી પ્રગતિ માટે કેટલાક દરવાજા ખુલી રહ્યા છે, તેના માટે ફક્ત સખત મહેનતની જરૂર છે। વિદ્યાર્થીઓ પણ તેમની અપેક્ષાઓ મુજબના પરિણામો મેળવ્યા પછી હળવાશ અને ખુશ અનુભવશે। નેગેટિવ પરંતુ ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લો। વાહન કે કોઈ પણ મોંઘા સાધનોના ભંગાણથી મોટો ખર્ચ થઈ શકે છે। મિત્રો અને સગા સંબંધીઓના કામમાં દખલ ન કરો કે તેમની ભૂલો બતાવશો નહીં। વ્યવસાયિક પ્રવૃત્તિઓ થોડી ધીમી રહેશે, પરંતુ કામ પ્રત્યેનો તમારો જુસ્સો તમને સફળતા પ્રાપ્ત કરાવી શકે છે। માર્કેટિંગ સંબંધિત વ્યવસાયો નફાકારક રહેશે। નોકરી કરતા વ્યાવસાયિકો માટે કોઈપણ સત્તાવાર યાત્રા કરવી ફાયદાકારક રહેશે। લવ, ઘરકામને લઈને પતિ પત્ની વચ્ચે થોડો તણાવ રહેશે। આ સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવો, નહીં તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે। સ્વાસ્થ્ય સારું રહેશે। બસ તમારી દિનચર્યા અને તમારા વિચારો સકારાત્મક રાખો। લકી કલર વાદળી, લકી નંબર 7, વૃષભ રાશિ, દિવસ સામાન્ય રીતે પસાર થશે। કોઈપણ પ્રકારની મૂંઝવણના કિસ્સામાં પરિવારના સભ્યોનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે। તમારા ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન પર ચોક્કસ ધ્યાન આપો। થોડો સમય આત્મનિરીક્ષણમાં પણ વિતાવો। નેગેટિવ, તમે ભાવનાત્મક થઈને પોતાને નુકસાન પહોંચાડી શકો છો। થોડા વ્યવહારુ અને સ્વાર્થી બનવું પણ જરૂરી છે। બીજાઓને મદદ કરવાની સાથે તમારી પોતાની સુરક્ષાનું પણ ધ્યાન રાખો। નકારાત્મક વિચારોને પ્રભુત્વ ન આપવા દો। વ્યવસાય કાર્યક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાં થોડો સુધારો થવાની શક્યતા છે। કાર્યમાં પ્રગતિ માટે કેટલીક મહત્વની તકો મળી શકે છે। સરકારી કામ પૂર્ણ કરવામાં તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદ પણ મળશે। લવ, લગ્ન જીવન સારું રહેશે। પ્રેમ સંબંધોમાં ગેરસમજ ન થવા દો। એકબીજાની લાગણીઓનો આદર કરો। સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ક્યારેક કોઈપણ પ્રકારની બેદરકારી નુકસાનકારક બની શકે છે। લકી કલર ગુલાબી, લકી નંબર 6, મિથુન રાશિ, વ્યસ્ત દિનચર્યામાંથી રાહત મેળવવા માટે આજે મોટાભાગનો સમય પરિવાર સાથે મનોરંજન અને મોજમસ્તીમાં પસાર થશે। જો રોકાણ સંબંધિત કોઈ યોજના બનાવવામાં આવી રહી છે, તો તરત જ તેના પર કામ કરો। આર્થિક દૃષ્ટિકોણથી પરિસ્થિતિઓ અનુકૂળ છે। ઘરના નવીનીકરણ સંબંધિત કોઈપણ કાર્ય પણ શક્ય બની શકે છે। નેગેટિવ આર્ટ્સને કારણે કેટલાક કામમાં અવરોધ આવી શકે છે, અને પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ બાબતે ભાઈઓ સાથે વિવાદ થવાની શક્યતા છે। પરંતુ તમે તમારા યોગ્ય વર્તનથી પરિસ્થિતિઓને સંભાળી શકશો। બાળકોએ અભ્યાસમાં કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવી જોઈએ નહીં। યુવાનોને વ્યવસાયમાં કોઈ નવા કામ સંબંધિત પ્રથમ ચૂકવણી મળવાની શક્યતા છે, જે તમને મનમાં ખુશ રાખશે। નોકરી કરતા લોકોને ટ્રાન્સફર સંબંધિત કેટલીક માહિતી મળશે જે તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે। લવ, વિજાતીય લોકો સાથે વ્યવહાર કરતી વખતે શિસ્ત બનો, નહીં તો તમારા લગ્નજીવનમાં મતભેદ થઈ શકે છે। આ ધ્યાનમાં રાખો। સ્વાસ્થ્ય, કબજિયાત અને હરસ જેવી સમસ્યાઓને હળવાશથી ન લો। તમારી જાતને યોગ્ય સારવાર આપવી જરૂરી છે। લકી કલર સફેદ, લકી નંબર 3, કર્ક રાશિ, કોઈપણ કાર્ય કરતા પહેલા તેનાથી સંબંધિત યોગ્ય માહિતી મેળવો અને ઉતાવળ કે બેદરકારી ન કરો। આ તમને વધુ સારા પરિણામો આપશે। આવકના નવા સ્ત્રોત બનશે। વડીલોનો પ્રેમ અને આશીર્વાદ પણ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખશે।
નેગેટિવ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોઈ બહારના વ્યક્તિના શબ્દોથી પ્રભાવિત ન થાઓ. ઘરના કોઈ વરિષ્ઠ અને અનુભવી વ્યક્તિની સલાહનું પાલન કરવું વધુ સારું રહેશે. પૈસા ઉધાર આપતા પહેલા કાળજીપૂર્વક વિચારો. વ્યવસાયમાં માત્ર ઉત્પાદન જ નહીં પરંતુ તેની ગુણવત્તાનું પણ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. કારણ કે આ સમયે કોઈ પ્રકારનું નુકસાન થવાની શક્યતા છે. તમારી કાર્યશૈલીમાં કેટલાક ફેરફારો લાવો. કાર્યકારી વ્યાવસાયિકો તેમના સૌમ્ય વર્તન અને યોગ્ય કાર્યોને કારણે ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો મજબૂત બનાવશે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે અને વડીલોના સહયોગ અને આશીર્વાદથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. સ્વાસ્થ્ય શારીરિક અને માનસિક થાક રહેશે, જેના કારણે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. લકી કલર વાદળી. લકી નંબર 7. સિંહ રાશિ. સામાજિક અને વ્યાવસાયિક જીવનમાં તમારો પ્રભાવ અને પ્રભુત્વ જળવાઈ રહેશે. જો પૂર્વજો કે વસિયતનામા સંબંધિત કોઈ મામલો ચાલી રહેલો હોય તો આજે તેનો ઉકેલ આવી શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમે કોઈપણ પરિસ્થિતિમાં તમારું કામ પૂર્ણ કરી શકશો. નેગેટિવ કોઈપણ વસ્તુ ખરીદતી વખતે ખૂબ કાળજી રાખો, છેતરપિંડી થવાની શક્યતા છે. તમારી યોજનાઓ ગુપ્ત રાખો. તમારા નજીકના સભ્ય જ તમારી યોજનાઓનો ખોટો લાભ લઈ શકે છે. વ્યવસાય. તમારા કાર્યસ્થળ પર તમારા કર્મચારીઓ પર વધુ પડતો વિશ્વાસ ન કરો અને બધી પ્રવૃત્તિઓમાં તમારી હાજરી ફરજિયાત બનાવો. કોઈપણ ગેરકાયદેસર કામ ન કરો. તમારી બદનામી થવાનું અને દંડ વસૂલવાનું જોખમ રહેલું છે. નોકરીમાં શાંતિપૂર્ણ પરિસ્થિતિ રહેશે. તમારા વિવાહિત જીવનમાં અહંકારને આવવા ન દો અને એકબીજાની લાગણીઓનું યોગ્ય ધ્યાન રાખો. સ્વાસ્થ્ય. વધુ પડતા કામના કારણે બિનજરૂરી ગુસ્સો અને તણાવની પરિસ્થિતિઓ રહેશે, જે તમારા પરિવાર વ્યવસ્થા પર પણ અસર કરશે. લકી કલર લાલ. લકી નંબર 9. કન્યા રાશિ. ઘરમાં ચાલી રહેલી કોઈપણ સમસ્યાને પરસ્પર સુમેળથી ઉકેલવાનો પ્રયાસ કરો, તમને ચોક્કસ સફળતા મળશે. સામાજિક અને વ્યવસાયિક જીવનમાં તમારો પ્રભાવ અને પ્રભુત્વ જળવાઈ રહેશે. તમે કોઈપણ પરિસ્થિતિમાં તમારું કામ પૂર્ણ કરી શકશો. નેગેટિવ. કોઈપણ નાણાકીય વ્યવહાર કરતી વખતે બેદરકારી રાખવાથી નુકસાન થઈ શકે છે. તમારી યોજનાઓ ગુપ્ત રાખો, કારણ કે ફક્ત તમારા નજીકના સભ્ય જ તમારી યોજનાઓનો ખોટો લાભ લઈ શકે છે. વ્યવસાયમાં વર્તમાન પ્રવૃત્તિઓ પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. તમારા કર્મચારીઓ પર વધુ પડતો વિશ્વાસ ન કરો અને બધી પ્રવૃત્તિઓમાં તમારી હાજરી ફરજિયાત બનાવો. નોકરી કરતા લોકો તેમની ઈચ્છા વિરુદ્ધ કામનો બોજ મેળવવાને કારણે તણાવમાં રહેશે. વૈવાહિક સંબંધોમાં એકબીજાની લાગણીઓનું યોગ્ય ધ્યાન રાખો. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય. વધુ પડતા કામના કારણે બિનજરૂરી ગુસ્સો અને તણાવની પરિસ્થિતિઓ રહેશે, જે તમારા પરિવાર વ્યવસ્થા પર પણ અસર કરશે. લકી કલર જાંબલી. લકી નંબર 7. તુલા રાશિ. જો આ સમયે કોઈ દુવિધા પેદા કરતી પરિસ્થિતિ ચાલુ રહે છે તો અનુભવી વ્યક્તિની સલાહથી તેનો ઉકેલ ચોક્કસપણે મળી જશે. સામાજિક અને સમાજ સંબંધિત પ્રવૃત્તિઓમાં તમારું માન અકબંધ રહેશે. વિદ્યાર્થીઓને ઈચ્છિત સંસ્થામાં પ્રવેશ મળશે. નેગેટિવ. પરિવાર સંબંધિત જે કામ તમે ખૂબ જ સરળ અને સરળ માનતા હતા તે ખૂબ જ મુશ્કેલ બનશે, પરંતુ તમે તમારા મજબૂત નિશ્ચય અને આત્મવિશ્વાસને જાળવી રાખીને ઘણી હદ સુધી સફળતા મેળવી શકો છો. તમારી ક્ષમતા કરતાં વધુ ઉધાર ન લો. વ્યવસાય. ફાયદાકારક પરિસ્થિતિઓ છે. જો કોઈ વ્યવસાયમાં રોકાણ કરી રહ્યું છે તો નફો થશે, પરંતુ મિલકત સંબંધિત સોદામાં ઉતાવળ કરવી યોગ્ય રહેશે નહીં. દસ્તાવેજો વગેરે સારી રીતે તપાસો. ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ નિષ્ફળ જવાથી તણાવમાં ન આવો. પારિવારિક જવાબદારીઓ પૂર્ણ કરવાથી ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે.
પ્રેમ સંબંધોમાં પણ મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય પેટના દુખાવાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે. તમારા ખાવા પીવાની આદતો પ્રત્યે બેદરકાર ન બનો અને યોગ્ય સારવાર લો. લકી કલર બદામી. લકી નંબર 1. વૃશ્ચિક રાશિ. આજે તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમારી મહેનત દ્વારા કોઈપણ મુશ્કેલ કાર્યને ઉકેલવાની ક્ષમતા તમારામાં રહેશે. ઘરમાં કોઈ અપરિણિત વ્યક્તિ માટે સારો પ્રસ્તાવ આવવાને કારણે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. નેગેટિવ. તમારા નજીકના મિત્રો અને સંબંધીઓ પર વિશ્વાસ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે, તેથી તેમની સાથેના સંબંધો બગાડો નહીં. તમારા અહંકાર અને ક્રોધને કાબૂમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ક્યાંકથી કોઈ અપ્રિય કે અશુભ સમાચાર મળવાથી મનમાં ઉદાસી રહેશે. વ્યવસાય. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારા બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. તમારા પરિચિતોના વર્તુળને વધુ વિસ્તૃત કરો. ભાગીદારી. વ્યવસાયમાં તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં કોઈ કડવાશ ન આવવા દો. લવ. પતિ પત્ની વચ્ચે મધુર સુમેળ રહેશે. લગ્નેતર સંબંધો ટાળો, નહીંતર તે તમારા પારિવારિક જીવન પર નકારાત્મક અસર કરશે. સ્વાસ્થ્ય. માઇગ્રેન અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ ઊભી થશે. ખૂબ ભારે અને તળેલા ખોરાક ખાવાનું ટાળો. લકી કલર નારંગી. લકી નંબર 2. ધનુ રાશિ. આજે તમે તમારી અંદર અદ્ભુત ઉત્સાહ અને ઉર્જાનો અનુભવ કરશો. તમને એક મહત્વપૂર્ણ તક મળશે, જેનો તમે સંપૂર્ણ લાભ લઈ શકશો. ઘણા સમયથી અટવાયેલા પૈસા આજે મળવાની શક્યતા છે. નેગેટિવ. તમારી સામે પડકારો પણ હશે. જો બહાદુરીથી લડશો તો વિજય નિશ્ચિત છે, પણ થોડી હાર પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે. મન ક્યારેક ક્યારેક વ્યથિત રહેશે. ખુશ અને પ્રભાવશાળી લોકોના સંપર્કમાં પણ તમારો સમય વિતાવો. વ્યવસાય. ગ્લેમર અને સૌંદર્ય પ્રસાધનો સંબંધિત વ્યવસાયોમાં પ્રગતિ થશે, પરંતુ વ્યવસાય સંબંધિત કોઈપણ જરૂરી કાર્ય હાલ પૂરતું મુલતવી રાખો. નોકરી કરતા વ્યક્તિઓને તેમના યોગ્ય કાર્યને કારણે પ્રમોશન અથવા પગાર વધારો મળી શકે છે. લવ. તમારા જીવનસાથી સાથે મુસાફરી અને મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે. વિજાતીય મિત્રને મળવાથી જૂની ખુશ યાદો તાજી થશે. સ્વાસ્થ્ય. ગળામાં ચેપ અને ખાંસી શરદી જેવી સમસ્યાઓ ચાલુ રહી શકે છે. બિલકુલ બેદરકાર ન બનો. લકી કલર પીળો. લકી નંબર 5. મકર રાશિ. મિલકત સંબંધિત કેટલાક સકારાત્મક સોદા થઈ શકે છે. આજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના બનશે, જે શરીર અને મન બંનેને ખુશ રાખશે. કોઈપણ નવું કાર્ય શરૂ કરવામાં તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો યોગ્ય સહયોગ મળશે. નેગેટિવ. પરિવર્તન સંબંધિત કોઈપણ નિર્ણય ખૂબ જ વિચારપૂર્વક લો અથવા તેને હાલ પૂરતો મુલતવી રાખો. તમારા સ્પર્ધકોની પ્રવૃત્તિઓને અવગણશો નહીં, નહીંતર તમે કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આ સમય ખૂબ જ સાવધ રહેવાનો છે. વ્યવસાય. વ્યવસાયિક સ્થિતિમાં સુધારો થશે. તમને મહત્વના ઓર્ડર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈપણ ફેરફાર કરવાથી પણ ફાયદો થશે. સરકારી નોકરીમાં સાથીદારો સાથે કેટલાક મતભેદ થવાની શક્યતા છે, જેના કારણે પરિસ્થિતિ થોડી તંગ રહેશે. લવ. પરિવારમાં શાંતિ અને ખુશી જાળવવામાં તમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો. લગ્નયોગ્ય વ્યક્તિઓ માટે પણ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય. જોખમી કાર્યોથી દૂર રહો. આ સમયે ઈજા થવાની કે પડી જવાની શક્યતા રહે છે. લકી કલર લીલો. લકી નંબર 6. કુંભ રાશિ. તમે તમારા દિનચર્યાને વ્યવસ્થિત રાખવા માટે કેટલાક સંકલ્પો લેશો અને સફળ પણ થશો. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. મુશ્કેલ સમયમાં તમારા કોઈ પાડોશીને મદદ કરવાથી તમને આધ્યાત્મિક સુખ મળશે. નકારાત્મક કોઈપણ સમસ્યાથી ડરવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. ધ્યાનમાં રાખો કે બહારના લોકોની દખલગીરી પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. તમારા સ્વભાવમાં લવચિકતા હોવી ખૂબ જ મહત્વની છે. ગુસ્સો અને જીદ જેવી નકારાત્મક ટેવો પર નિયંત્રણ રાખો.
વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓ માટે ગ્રહોની સ્થિતિ ખૂબ અનુકૂળ નથી. આયાત નિકાસના કામમાં ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. તમારી કાર્યપદ્ધતિમાં ફેરફાર માટેની યોજનાઓ પણ અમલમાં મૂકો. ઓફિસમાં કરેલી મહેનતનું પરિણામ નજીકના ભવિષ્યમાં જોવા મળશે. લવ તમને પરિવારના સભ્યો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. મિત્રો સાથે પારિવારિક મેળાવડો ખુશી અને તાજગી પ્રદાન કરશે. સ્વાસ્થ્ય વ્યવસ્થિત દિનચર્યા જાળવવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે. તમારી દિનચર્યામાં કુદરતી પદ્ધતિઓનો સમાવેશ કરો. લકી કલર કેસરી. લકી નંબર 3. મીન રાશિ. આજે તમારા દિવસની શરૂઆત કોઈ ખુશીની ઘટના સાથે થશે. તમને કોઈ મિત્ર કે સાથીદાર તરફથી ફોન દ્વારા કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે, જે તમને ખુશખુશાલ અને તણાવમુક્ત અનુભવ કરાવશે. તમે જે નાણાકીય બાબતોમાં પ્રયાસ કરી રહ્યા છો તેમાં પણ તમને સફળતા મળશે. નકારાત્મક કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ચિંતા કરવાને બદલે તેનો ઉકેલ શોધો અને ભાવનાત્મક રીતે મજબૂત રહો. કોઈની મધ્યસ્થી દ્વારા મિલકત સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. બેદરકાર રહેવાથી યુવાનોને નુકસાન થઈ શકે છે. વ્યવસાય. મિલકત સંબંધિત વ્યવસાયમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. દસ્તાવેજો વગેરે સારી રીતે તપાસો. વધુ પડતા કામનું દબાણ પણ રહેશે. વિદેશ સંબંધિત ચાલુ વ્યવસાયમાં થોડી સફળતા મળ્યા પછી તમે રાહત અનુભવશો. લવ. વૈવાહિક સંબંધોમાં ગેરસમજ ઊભી ન થવા દો. પ્રેમ સંબંધોથી અંતર રાખો. સ્વાસ્થ્ય ડિપ્રેશન અને હિંસા જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. અતિશય તણાવ પેદા કરતા કારણોથી બચવું મહત્વનું છે. લકી કલર સફેદ. લકી નંબર 2.